નમસ્કાર. ક્યારેક એવું બને છે કે આધુનિક સમસ્યાઓનો ઉકેલ આપણને પ્રાચીન જ્ઞાનમાં મળી જાય છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ. જીવામૃત, એક એવું કુદરતી ખાતર જેનું મૂળ છે આપણી વૈદિક ખેતીમાં અને જે આજની ખેતીના મોટા પડકારોનો જવાબ બની શકે છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને ઉગાડવા માટે જે રાસાયણિક ખાતરો વપરાય છે એની અસલી કિંમત શું છે? પૈસાની તો છે જ, પણ આપણી જમીન, આપણું પાણી અને આપણા પર્યાવરણને આની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે? આ સવાલ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે કે શું આનો કોઈ બીજો સારો રસ્તો છે? અને હકીકત એ છે કે આ સિન્થેટિક ખાતરો લાંબા ગાળે આપણને મોંઘા પડે છે. એનાથી જમીન ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા ગુમાવી દે છે, પાણી પ્રદૂષિત થાય છે અને પાકની ગુણવત્તા પર પણ માઠી અસર પડે છે. ખરેખર આ એક એવી સમસ્યા છે જેનો ઉકેલ શોધવો હવે ખૂબ જ જરૂરી બની ગયો છે. પણ દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે, બરાબર ને? અને અહીં આપણો ઉકેલ છે જીવામૃત. ભારતીય વૈદિક ખેતીની આ એક એવી દેન છે જે જમીનને એમ સમજો કે ફરીથી જીવંત કરી દે છે. એટલે જ તો એને જીવનનું અમૃત કહેવામાં આવે છે. તો આ જીવામૃત છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો એ એક કુદરતી પ્રવાહી ખાતર છે. પણ એનું નામ જ એની આખી તાકાત બતાવી દે છે. જીવન અને અમૃત, એટલે કે જીવન આપનારું અમૃત. એ જમીનમાં એવા ફાયદાકારક સૂક્ષ્મજીવોને પાછા લાવે છે જે કેમિકલના ઉપયોગથી ખતમ થઈ ગયા હોય છે. અને ફાયદાની વાત કરીએ ને તો લિસ્ટ લાંબુ છે. સૌથી પહેલાં તો તે જમીનનું પીએચ લેવલ સંતુલિત કરે છે. એનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ભેજ જાળવી રાખવાની ક્ષમતા પણ સુધરે છે. એટલું જ નહીં, તે પાણીનું ધોવાણ ઘટાડે છે, છોડને રોગો સામે લડવાની તાકાત આપે છે અને સૌથી મજાની વાત તો એ છે કે પાકનો જે અસલી કુદરતી સ્વાદ હોય છે એ પાછો લાવે છે. તો પછી સવાલ એ થાય કે આ જાદુઈ પ્રવાહી બને છે કેવી રીતે? ચાલો જોઈએ. પરંપરાગત રીતે જીવામૃત બનાવવાની જે રીત છે ને એ એકદમ સરળ છે અને એમાં વપરાતી બધી વસ્તુઓ પણ આસાનીથી મળી જાય એવી છે. આની રેસિપી એમ સમજો કે શુદ્ધ દેશી છે. એમાં મુખ્યત્વે જોઈએ દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર, સાથે થોડો ગોળ, કોઈપણ કઠોળનો લોટ અને એક મુઠ્ઠીભર એ જ ખેતરની જીવંત માટી. આ બધી વસ્તુઓ ભેગી મળીને કરોડો સૂક્ષ્મજીવો માટે એક ઉત્તમ ભોજન બની જાય છે. બનાવવાની રીત તો એનાથી પણ સહેલી. બધી સામગ્રીને પાણીમાં ભેળવી દો. દિવસમાં 2 વાર ઘડિયાળની દિશામાં થોડું હલાવો અને છાંયડામાં આથો આવવા માટે મૂકી દો. બસ, લગભગ 1 અઠવાડિયામાં જ તમારું જીવામૃત તૈયાર. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ ખાતર 7 થી 14 દિવસમાં જ વાપરી લેવું પડે, કારણ કે પછી એમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયા ઓછા થવા લાગે છે. પણ એ ટૂંકી શેલ્ફ લાઈફનું શું? શું એનો કોઈ ઉપાય છે? જી હા, બિલકુલ છે. અને એ જ છે આધુનિક વિજ્ઞાન અને પરંપરાનું મિલન, એડવાન્સ્ડ જીવામૃત ટ્યુબ. આ એક એવી નવીનતા છે જે પરંપરાગત પદ્ધતિને એક નવા સ્તરે લઈ જાય છે. તો આ બંને પદ્ધતિઓમાં મુખ્ય તફાવત શું છે? ચાલો સમજીએ. જૂની પદ્ધતિ ખુલ્લા વાસણમાં થતી, જેને રોજ હલાવવું પડતું અને તે 14 દિવસમાં જ ખરાબ થઈ જતું. જ્યારે આ નવી એડવાન્સ ટ્યુબ એકદમ બંધ સિસ્ટમ છે. એને હલાવવાની કોઈ ઝંઝટ નથી. અને સૌથી મોટો ફાયદો, એની શેલ્ફ લાઈફ 3 થી 6 મહિનાની હોય છે. અને બોનસમાં શું મળે? બળતણ તરીકે વાપરી શકાય એવો બાયોગેસ. આ એડવાન્સ જીવામૃત ટ્યુબમાં કોઈપણ ઓર્ગેનિક કચરાને પોષક તત્વથી ભરપૂર એવા શક્તિશાળી પ્રવાહી ખાતરમાં ફેરવાતા લગભગ 40 થી 45 દિવસ જેટલો સમય લાગે છે. આ બધી તો થઈ થિયરીની વાતો. પણ અસલ જિંદગીમાં, ખેતરમાં આ કામ કરે છે કે નહીં? ચાલો હવે એવા ખેડૂતોની વાત કરીએ જેઓ પોતાની જમીન પર આના અદ્ભુત પરિણામો જોઈ રહ્યા છે. પહેલું ઉદાહરણ છે ગુજરાતના ચરખા ગામના મનસુખભાઈનું. તેઓ પોતાની કેરીની વાડીમાં આ એડવાન્સ જીવામૃત યુનિટનો ઉપયોગ કરી રહ્યા છે અને પરિણામ, તેમના પાકને જાણે નવી જાન મળી છે અને ઉપજમાં પણ સારો એવો વધારો થયો છે. અને વાત ખાલી કેલીની નથી. રાજકોટના પ્રવીણભાઈ મુંગરાને જુઓ. એમણે તો મરચાં, ડુંગળી, રીંગણ અને મગફળી જેવા જાતના પાકો પર જીવામૃતનો પ્રયોગ કર્યો અને પહેલા જ ઉપયોગથી તેમને જોરદાર પરિણામ મળ્યા. આ બતાવે છે કે આ પદ્ધતિ કેટલી બધી ઉપયોગી છે. પણ જ્યારે કોઈ ખેડૂત પોતાના મોઢેથી કંઈક કહે ત્યારે તેની વાત જ અલગ હોય છે.
શ્યામજીભાઈ પટેલ નામના એક ખેડૂત કહે છે, આ ફોર્મ્યુલા કામ કરી રહી છે અને સારા પરિણામો આપ્યા છે. આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. તો આ બધી નાની નાની સફળતાની વાર્તાઓ ભેગી મળીને એક મોટું ચિત્ર બનાવે છે. સવાલ એ છે કે જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ અપનાવવાથી આપણી ખેતીના ભવિષ્ય પર કેવી અસર પડી શકે છે? આની અસર 3 મુખ્ય સ્તર પર દેખાય છે. પહેલું, પર્યાવરણનું સ્વાસ્થ્ય સુધરે છે. જમીન અને પાણીનું રક્ષણ થાય છે. બીજું, ખેડૂતનું અર્થતંત્ર મજબૂત બને છે. મોંઘા ખાતરોનો ખર્ચ બચે છે અને ઉપજ વધે છે. અને ત્રીજું, જ્યારે ખેડૂત સમૃદ્ધ થાય ત્યારે દેશનું કૃષિ અર્થતંત્ર પણ મજબૂત બને છે, જે આખા દેશની સમૃદ્ધિમાં વધારો કરે છે. તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે, શું એવું બની શકે કે આપણી ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય આપણા જ ભૂતકાળમાં, આપણી જ પ્રાચીન પરંપરાઓમાં છુપાયેલું હોય? એક વાત તો ચોક્કસ છે કે જ્યારે પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી હાથ મિલાવે છે, ત્યારે એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યનો રસ્તો ચોક્કસ ખુલે છે.